પણ વાત એવી કંઈક છે કે દીકરી લગ્ન હોય ને ત્યારે લગભગ બધા વજન ઉતારતા હોય. દીકરી વજન ઉતારે, કેટલી મથે, કેટલા ઉપવાસ કરે, કંઈ ભેગું જ ન થાય, 1 કિલો ઉતરે નહીં. સાસરીએ જાય, બે ચાર એના સગપણમાં નજીકના લગ્ન હોય અને એમાંથી છૂટે અને એમાંથી 20-25 દિવસે એ પાછી આવે, 4-5 કિલો ઘટી ગયું હોય. બધાએ હાડીના જેટલા પણ બ્લાઉઝ ને બધા ઢીલા થાય. એની બેનપણીઓને બધાએ પૂછે કે અલી લગ્ન થયા ત્યારે મરી ગઈ તો એ ઉતરતું નહોતું, આ 15-20 દીમાં ઉતરી કેમ ગયું? દીકરાની ઓ શું કીધું હશે બોલો તો? દીકરીએ શું કીધું હશે? મારા હાહુ કાંઈ કંટા છે, ઉઠીએ તોય બોલે, હુઈએ તોય બોલે, ખાઈએ તોય બોલે, ક્યાંક તૈયાર થઈને ક્યાંક જાય તોય બોલે. એક વાત એવી નહીં, બેન કે અંદર કાંઈ બોલતા નથી. મેં તો જિંદગીમાં સાંભળ્યું નથી કે ત્યાં જઈને મારું વજન ન ઘટે ને થાય હું. કાંઈ વાંધો નહીં કે બેન. એટલે એના જ્યારે જવાનું હતું ને, 4-5 દી રોકાઈને જવાનું હતું ત્યારે રોવા મળીને મમ્મીને કહે છે કાં તો મારા હાહુ ઘરમાં રહે ને કાં તો હું રહે. તું અમારે બેમાંથી એકનું જ મોઢું ભાળીશ, અમારે બેનું મોઢું આવતું ભાળીશ નહીં. તો કે કેમ બેટા? મારા સાહુ બહુ આખા બોલા છે, બહુ બોલકા છે. બધા હાહુ પાછા હરખા ન હોય, આમ ગાણી ગાંઠે ઘણા તો વહુ ને એમ થતું હોય કે હા જો બેન કહીશ બરોબર છે, મારા હાહુ એ કે સાંભળતા જ લાગે છે. બધા હાહુ હરખા ન હોય. દીકરીની માં છે ને એ બહુ હોશિયાર, બહુ ચતુર. કે બેટા તારે આ જે સમાધાન છે, આ જે પ્રશ્ન છે ને તારે સમાધાન લાવવું છે? હા મમ્મી લાવવું છે. મારા સાસરાની અંદર રહેવું છે. મારે મારા બાપનું નામ લજાવવું નથી, મારે એવું પાછું નથી આવવું, પણ મારે એ જ ઘરની અંદર રહેવું છે. પણ મારે હાહુને ક્યાંક થોડાક સીધા કરવા છે. એટલે દીકરીની માં એવું કે જો તું એનો એક ઉપાય કરું, પણ હું તને કહું ને તારે કરવાનું બધું. હજી વાત એ ખરખી જ હાલે છે કે દીકરીની માં બધી એ ખરખી જ હોય, એવી ત્યાંથી જ વાત હાલે છે. દીકરીની માએ સરસ મજાને એક પાવડરની ડબ્બી આપીને એને એવું કીધું કાલે આને હંતાડીને તારી બેગ છે ને એમાં મૂકી દે. તારા હાહુ રોજ સવારે ને બપોરે ને સાંજે જમવા બેહે ને ત્યારે જરીક એમાં હોયના દાણા જેટલો પાવડર એમાં નાખી દેવાનો. 3 મહિના સુધી તારે હકાવાનું. પણ સાંભળ, 3 મહિનાની અંદર તારા સાસુ તારે જે કાંઈ પણ કહે ને એ તારે બધું કરવાનું, એમાં હામું હાલવાનું જ નહીં. એ એમ કે આમ કરવાનું, હા બા એમ જ કરવાનું છે, હામું કંઈ બોલવાનું જ નહીં. તારે 3 મહિના એક્ટિંગ કરવાની છે, તારે હાહુના જમવાની અંદર નાખ્યા કરવાનું છે. હાલો મમ્મી કે 3 મહિનાના નાટકની અંદર છુટકારો મળતો હોય મને વાંધો જ નથી, ફટાફટ તો તારે ગઈ. સાસુબાઈ એવું કીધું કે તને 2 દી રહીને આવું છે, 4-5 કરી દીધા, 4-5 દી કરી દીધા. હા બા મોડું થઈ ગયું, હવે બીજી વખત જઈશ ને ત્યારે તમારે રજા લઈને જઈશ. હા હા હું ઝટકો લાગ્યો 555 વોલ્ટનો. આવી સુધરી કેમ ગઈ? 2-4 દી થયા ને એટલે કે બા હમણાં લગ્ન હતા ને તો બહારનું જ ખવાનું છે, હાલો ને તમને ભાવે છે ને ઓલી ખીચડીની અંદર જીરું ને ઘી નાખીને તમને સરસ મજાની ખીચડી કરી દઉં. ખીચડી હારી સ્વાદની કરી, રોજ આવી રીતે ખારી જ કરતી હતી, આજે ખીચડી સરસ કરી. 2 દિવસ ગયા પાછું એવું કે બા મામાની ગયા ને ઘણો સમય થઈ ગયો, એ કે આપણે આવો ને એને જમવા બોલાવીને આપણે સરસ મજાનું જમણવાર ગોઠવી. બાને ઝટકા ઉપર ઝટકા લાગે, એટેક આવી જાય એટલી જ વાર. આટલી બધી કે સુધરી કેમ ગઈ? અને ઓટલા પંચાયતની ઉપર એ જાય ને દીકરાની વહુ તો તરત કોઈ એવું કે તારા સાસુ તારે વિશે આટલું બધું ખરાબ બોલે છે, એમ કહે છે કે મારે એમાં નેઠો હાજો નથી, એને મા બાપે એને કંઈ શીખવાડ્યું નથી ને એમને ઊભી ભણાવી ગણાવીને મોકલી દીધી છે. પણ તું તો આટલું બધું સારું બોલે છે, તું તો એની વિશે કંઈ ફરિયાદ નથી કરતી. એટલે દીકરાની વહુ જે હતી તરત એવું કે મારે હાવું છે ટોકે, એમાં શું થઈ ગયું? એટલે જ્યારે હાહુ ઓલી માળા ફેરવાના નામ ઉપર ઓલી નાની એવી ઠેલી લઈને ત્યાં જાય ને ઓટલા પંચાયતમાં, એટલે ત્યાં તરત એ લોકો એવું કે રી તારી છોકરાની વહુ તો બહુ સારી છે, કે અમે તારું ખરાબ બોલીએ ને તો એમ ગીત મારી માં છે કે ટોકે, એમાં શું થઈ ગયું? નવાઈ શું થઈ ગઈ? દીકરાના મમ્મીને એવું થયું બરોબર છે, મારે જેવી જોતી હતી એવી જ છે, તો મારે સમજવામાં કંઈક ભૂલ થઈ છે. ઘરે આવ્યા, તું ને મારો દીકરો કે લગ્ન થયા ને એના 2 મહિના થઈ ગયા, તમે ક્યાંય ફરવા નથી ગયા. લાય બેટા હું કામનું ઘરનું કામ ને બધું જે કંઈ પણ છે ને હું સંભાળી લઈશ, પણ તમે જાઓ 2-4 દી ફરી આવો કે કાંટો મારી આવો, તમે થોડા હળવા થઈ જાઓ. સવારની બીજા દિવસની ભાખરી ગરમા ગરમ હાહુ 5:30 વાગ્યામાં ઉઠીને બનાવીને ઓલીને ખવડાવે. ઓલીને તો એટલું જ જોતું હતું કે બા મારે ફરવા નથી જવું, પણ મારે 2 દિવસ મારે માવતરની ત્યાં જવું છે, બાકી કાંઈ વાંધો નહીં તાર જાઓ બેટા, 2 ને 5 દી રહીને આવજો, તાર જરી કંઈ ચિંતા નહીં કરતા. ઘરની ચાવી હોય ને હાહુ બા એ દઈ દે, એમ કે તમારી હાટુથી ભેગું કર્યું બધું, તમે જેવા અમારે જોતા હતા એવા જ મળી ગયા છો, આ તમારે હવે તમારા માટે વાપરવાનું છે. આલે બેટા ચાવી. ઓલી છોકરાને બહુ કેટલી ના પડે કે નાના રહેવા દો બા, ખોટું 1 મહિનો જ છે, ખોટું એમ થાય કે લઈ લીધી, એની કરતાં મનમાં આવું કહે છે, હું જાહેરમાં નથી કહેતી, 1 મહિનો જ છે એ કે તમે રહેવા દો એ કે એમ. બા મારાથી તો ન લેવાય, તમે બેઠા હોય વડીલને મારાથી થોડી ચાવી લેવાય. નહીં દીકા તું લઈ લે બેટા, તારા માટે જ બધું ભેગું કર્યું છે, તને જ હોપીને મારે જવાનું છે. આવું મરણ પથારી પર મારા કાનના બુટિયા અને ગળું ને બધું તારે જ લેવાનું, મારે કોઈ દીકરી છે નહીં કે કંઈ દઈશું. અને દીકરી કંઈ સેવા કરવા આવતી નથી, તમને એમ થતું કે મારી દીકરીનું આ હોનાનો ચેન દઈ દઉં,
દીકરાની બહુ સેવા કરે છે, એને હાટું આપજો, એને હાટું રાખી મૂકજો. આના માધ્યમથી મારે તમને બીજી વાત એ કહેવી હતી. દીકરાની વહુ છે એ 2-4 દિવસની રજા લઈને એને માવતરે જાય. મમ્મી કે હવે સાંભળ, મારા સાસુને મારે જેવા જોતા હતા ને હવે એવા બની ગયા છે. હવે મારે એને મારવા નથી. તે દવા તો મને આપી, પણ હવે મને કંઈક એન્ટીડોટ એનું તું આપ, કે એ હવે ઝેર જે એનામાં ચડ્યું હોય ને એ એનું કાઢી નાખું. દીકરીની મા તેને બહુ સરસ મજાની સ્માઇલ આપીને પછી એવું કીધું, મા તું હૈસમાં, તને કહું છું મારે હા હું મરી જાય કે 2 મહિનાથી હું એને પાઉં છું આ બધું. અને ત્યારે દીકરીની મા બહુ સરસ મજાની હોશિયાર, મેં તમને કીધું ચતુર હતી ને, એણે એવું કીધું કે મેં જે તને ડબ્બીમાં આપ્યું હતું ને એ શક્તિનો બેટા પાવડર હતો, તે તારા હાહુને આપ્યો છે ને એ શક્તિનો પાવડર આપ્યો છે. આ એટલા માટે બન્યું કે તું બદલાણી. આ 30 વર્ષના ને 25 વર્ષના આપણે નથી બદલાતા ને આપણે એવું કંઈક મારે હાહુ બા બદલાય, એમ નો બદલાય ભાઈ. એ એના હાહુથી બીતા હતા ને અત્યારે એને વહુથી બીવે છે. એને આખી બીને જિંદગી કાઢવાની છે. એને થોડાક છૂટથી જ રહેવા દો. એ એમ કે મારે શીરો ખાવો, ડ્રાયફ્રૂટ બનાવીને દેવાય એને, કારણ કે એની જિંદગીમાં એ જેટલી માંગણી કરે છે ને એવી એની જિંદગીમાં એને ક્યાંય ભોગવું જ નથી. એટલે સાસુબાને હાચવાને એ તારી પહેલી ફરજ. તારા હાહુ તને ગાળું આપે તોય ભલે, તારા હાહુ તને તારો ભાગ ન આપે તોય ભલે, તારા હાહુ તારા જેઠાણીનું તારા દેરાણીનું બધાયનું રાખે ને તારું ન રાખે તોય ભલે, એ ખાટલે પડે ને તેથી સેવા કરવી ને તારી ફરજ છે, સેવા કરવી ને તારો ધર્મ છે. આ જેથી દીકરીની માં કહેતી થઈ જાય ને તેથી ઘર બચી જાય, ઘર ન તૂટે તે દિવસે. આ દીકરીની માં કેવી હોય એની મેં તમને આવી સમજણ બહુ ઓછામાં હોય. અને બીજી વાત કરવી કે દીકરાની માં કેવી હોય. એક દીકરી પરણીને સાસરે આવે, રોજ સવારથી લઈને સાંજ સુધીમાં સાસુબાના જેટલા પણ કામ હોય ને બધા પોતે લઈ લે અને સાસુબાને નિવૃત્ત કરી દે. આખો દિવસ કે તમારે બધાને બસ ટેલ ટપારા કરવાના, મોજ કરવાની. બને એવું ને કે દીકરો એક જ હોય, એટલે શનિ રવિ હોય ને ત્યારે મા બાપને ક્યાંક લઈ જાય. હવે લગ્ન થઈ ગયા એટલે શનિ રવિ આવે એટલે પોતાની વહુને ક્યાંક આટો મારવા લઈ જાય, પોતાના સાસરીએ જાય 15-20 દિવસ 25 દિવસ આટો મારવા માટે. એટલે સાસુબા નિમાણા થઈને એક વખત ઓટલે બેઠા બેઠા વાટ જોવે દાદા કઈ આવે. દાદા સાંજે ઘરે આવ્યા, દાદાએ પૂછ્યું કા તું નિમાણી કેમ થઈ ગઈ, તબિયત બરોબર નથી? તબિયત બરોબર જ છે. તો કેમ કહે તને કોઈ સાચવતું નથી? બરોબર સાચવે છે. તને કંઈ ખાવા નથી આપતું? કોઈ બરોબર આપે છે. તને કંઈ દીકરાની વહુએ કંઈ કીધું? નાના મને કોઈએ કંઈ નથી કીધું. તો આટલી બધી તને ચિંતા હેની છે? કારણ હેનું છે? તો કે તમને એવું નથી લાગતું કે લગ્ન પછી આપણો દીકરો અડધો એનો થઈ ગયો એમ? પહેલાં શનિ રવિ આપણે હતી ક્યાંક લઈ જતો, હવે એને હાહરિયામાંથી જ ઊંચો નથી આવતો. કેટલા પ્રસંગ એને, પણ હાહરિયું મોટું છે, પ્રસંગ આવે એમાં નવાય હું. એટલે તરત એ દાદાએ એવું કીધું કે તારો દીકરો અડધો એનો થઈ ગયો, તને એ દેખાડું. પણ ઓલી પરણીને 6-8 મહિના આવીને આખી તારી થઈ ગઈ, તને કેમ દેખાતું નથી? ઘણા હાહુમાં એ વાંધો છે. એની દીકરી 15 દી આટો મારવા આવે ને કોઈ પૂછે ને કે કેમ છો બાત, એને એમ લાગે કે ના એ તો હજી મારી છે. પણ ઓલી 6-8 મહિનાની આવી હોય, તમારા ઘાઘરા ઢવડીને તૂટી ગઈ હોય, એ તોય તમને તમારી નથી લાગતી, કારણ કે એને પારકું લાગે છે. અને હમણાં એક જોક્સે મેં વાંચ્યો હતો, દીકરીની માં હોય ને એવું કે તું તો બેટા પારકી થાપણ કહેવાય, અને દીકરાની માં શું કે તું તો પારકા ઘરેથી આવી છો. બરોબર દિવાળી હતી એટલે દીકરીને જે વહુ હતી ને એને તરત એવું કીધું દિવાળીની સફાઈ કેન્સલ, કે ઘર ક્યાં આપણું છે, આપણું ઘર છે જ નહીં, કે દિવાળીની સફાઈ શું કામ કરવી જોઈએ. પણ વાત મારે હળવા માધ્યમથી મારે તમને વાત કરવી છે કે માં કેવી હોય ખરા અર્થની અંદર, કે જેનું નામ માં પડે ને તો મોઢું ખુલી જાય. બાપ બોલો ને તો મોઢું સીવાઈ જાય, એની સામે તમે કાંઈ બોલી ન શકો. પણ સાહેબ એટલી ચોક્કસ મારે કેવું છે કે રાજભા ગઢવી સરસ મજાની ભાષામાં લખે કે ચિંતા તો કોઈ દી કરમાં હજી આ બાપ બેઠો છે, અને જેના બાપ બેઠા છે ને એના દીકરાને ક્યારેય કોઈ ચિંતા નથી. અમિતભાઈ આ વાતની તમે સાક્ષી છો. જ્યારે પણ એક બાપનો હાથ માથે ફરતો હોય ને ત્યારે દુનિયાના બધાય દુઃખ તો ભૂલી જ જતા હોય, પણ તેમ છતાંય તે તમે દુનિયાના કોઈ પણ સાહિત્યકાર લઈ લો, વાર્તાકાર લઈ લો, એ બધાએ માના સમર્પણને ઊંચું રાખ્યું છે. આપણા ઈષ્ટદેવ તો છે જ, પણ સામે કુળદેવી એટલા મહત્ત્વના છે. આપણી ઘરની માં છે ને જેનાથી આપણે જન્મ લીધો છે, પણ તકલીફ એ છે કે આપણે ભણ્યા ગણ્યા, આપણે કંઈક ખબર પડવા માંડી અને આપણે કોઈ વાત કરતા હોય ને આપણી માં કંઈક વચ્ચે બોલે એટલે આપણે તરત જ એવું કહીએ કે માં તું બંધ થઈ જા, તને કાંઈ ખબર પડતી નથી. અને તેથી માને એમ થાય કે આપણે બધુંય મૂકીને બાળકો માટે આટલું બધું જીવન ખરેખર નહોતું જીવન જરૂર. આપણને ઊંચી હિલના સેન્ડલ પહેરીને, અવળી હાડી પહેરીને, બ્લેક કલરનું પર્સ ખંભે નાખીને આપણને 5-15 દી ક્યાંક કોકના ઘરે આટો મારવા જવાનું મન થતું હતું, આપણને કંઈક ધંધો કરવાનું મન થતું હતું, આપણી અંદર પણ કંઈક સ્કિલ કે શિક્ષણ હતી, આપણે પણ નોકરી કરવાની જરૂર હતી. આ ખોટું આખી જિંદગી બાળકો માટે વેડફી દીધી. અને તમે ક્યાંય પણ હોય, તમે
તમારે પહોંચવાનું હોય 5 વાગે ને તમારે જો 6 વાગી ગયા ને તો તમને તરત એમ થાય કે મારે બે શું કરતી હશે, મારે હાહુ શું કરતા હશે, મારા છોકરા ઘરે આવી ગયા હશે. આ તમને ક્યારે એમ ન થાય કે હું અડધી કલાક આટલી બધી વેટ મોડી જાય છે, પણ તમને તરત ચિંતા થાય ને તો એ ઘરની ચિંતા થાય. જે ઘર માટે માં આખી જિંદગી આપી દેતી હોય અને એ બાળકો એક જૂના ઘરમાંથી પોતાનું નવું ઘર બનાવે, ફર્નિચર કરાવે, અને એમાં પેલો આર્કિટેક્ટ એવું કે તમારા મમ્મી પપ્પાના ફોટા રાખવો હોય ને તો ક્યાં ખૂણામાં રાખજો, બાકી આ ફર્નિચરમાં સેટ નહીં થાય. તે દિવસે મા બાપને આવો વિચાર આવતો છે ને આખી જિંદગી આ બાળકોને સેટ કરવા માટે આપણે અપસેટ થઈ ગયા, અને અત્યારે એના ઘરની અંદર આપણે ફોટામાં ક્યાંય સેટ નથી થતા. પણ મા બાપનું જો આપણે ખરા અર્થની અંદર એનું સન્માન કરી શકીએ, એનું સન્માન આપણે જાળવી શકીએ અને એ મા બાપને ઈશ્વર સમા પૂજી શકીએ ને તો જ આપણા અસ્તિત્વની ઓળખ છે. બાકી કેટલાય દુનિયાની અંદર સવારથી સાંજ સુધીમાં જન્મે છે અને કેટલાય સવારથી સાંજ સુધીમાં મરી જાય છે. તમે લોક સાહિત્યની ભાષા તમે ખોલો, કોઈ તમે વાર્તાકારની ભાષા ખોલો તો એવું તરત કે મુખેથી બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એવડી મોટી લંકા જીતી લીધી હતી અને લક્ષ્મણે એવું કીધું કે ભાઈ હાલો ને, લક્ષ્મણને કહે છે રામને કે આપણે એક વખત લંકામાં આટો તો મારીએ. અને તે દિવસે લક્ષ્મણને પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે ભાઈ, જેમાં કૈકેયીની ગોદમાં શાંતિ છે, જેમાં કૌશલ્યાની ગોદની અંદર શાંતિ છે ને એવી શાંતિ એ હિમાલયમાંય નથી અને એવી શાંતિ આ લંકાની અંદર પણ નથી. જે શાંતિ, જે સમૃદ્ધિ, જે અંદરની ટાઢક માના ખોળામાં છે ને માનો હાથ પડતો હોય ને સાહેબ ત્યાં સુધી જ છે. એક વખત ઈ માનો ફોટો કે બાપનો ફોટો ખીલી ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર ચડી જાય અને પછી તમે એમ કહો ને કે માં મિસ યુ, મને તારી બહુ યાદ આવે છે, કે બાપ મને તમારી બહુ યાદ આવે છે, તે દિવસે મને એટલી ખબર છે કે મેં ફોટામાંથી હાથ છે ને બારો તમારા માથા ઉપર હાથ ફેરવવા માટે નહીં આવે. જ્યાં સુધી એ જીવતા છે, જ્યાં સુધી એ જાગતા છે ને જ્યાં સુધી તમારા માથા ઉપર હાથ ફેરવવાવાળા એ હાથ એનો ઊંચો થઈ શકે છે. ઘણા પેરાલિસિસ આવે છે એ છે ને તો એ માથા ઉપર હાથ નથી મૂકી શકતા, જીવતા જાગતા છે છતાંય. જો તમારા માથા ઉપર હાથ મૂકી શકે આવા મા બાપ જીવતા હોય ને તો હું એમ કહું છું કદાચ માં અર્બુદાને તમે પછી પગે લાગજો, તમારા ઈષ્ટદેવને પછી પગે લાગજો, પણ પહેલાં નમજો એની સામે, કારણ કે એની સામે નમશો ને તો આખી દુનિયાને તમે ગમશો. અને એ મા બાપની શક્તિ જ એવી છે કે એની સામે તમે ઝૂકીને નીકળો, એની સામે તમે નમીને નીકળો ને તો આ જગતનું મંચ ક્યારેય તમને નમવાય નથી દેતું. મારે તમને છેલ્લી આજ પરિવાર ભેગો થયો છે, જવાવાળાને ઘણાને બે વહુકી જાતિથી વયા ગયા છે, પણ જેટલા છે ને એટલે મને એમ લાગે કે ઓલો 15 તોલાનો આખો એ હાર હોય ને એની અંદર કેમ 15 ડાયમંડ ટાંક્યા હોય, એમ આટલા બધા સમુદાયની વચ્ચે આપણે આટલા ડાયમંડ છીએ. પણ હવે છેલ્લી 5-7 મિનિટ પછી આપણે આ કાર્યક્રમને વિધિવત રીતે પૂરો કરશું, મારા પછી જો કોઈ કાર્યક્રમ ન હોય તો. પણ મારે માતૃવંદના કરાવી છે એ પહેલાં મારે તમને ચોક્કસ અહીંયા આ મંચના આગળના ભાગની અંદર અમુક વ્યક્તિત્વને બોલાવવા છે. મા દીકરીની જોડી મારે એક અહીંયા મંચના આગળના ભાગની અંદર જોઈએ છે. તમે જો મને સાંભળતા હોય ને તો ઉતાવળ રાખજો, કારણ કે હવે મોઢું હું નહીં કરું, હવે તમે કરશો. અત્યાર સુધી તમે તમારી જગ્યા ઉપર બેહીને મોજથી સાંભળ્યા છે, હવે તમારી જગ્યા છોડવાનો સમય છે ને, એ આગળના મંચના આગળના ભાગમાં આવવાનો સમય છે. અરે ભાઈ, હું પણ ઈચ્છું છું કે આપ પણ ભાઈની સાથે મંચ પર આવો. બાપ દીકરાની એક મારે જોડી જોઈએ છે, એ મા દીકરીની જોડી જોઈએ છે, એક સાસુ વહુની જોડી જોઈએ છે, એક દેરાણી જેઠાણીની જોડી જોઈએ છે, એક નળન ને ભાભીની જોડી જોઈએ છે. આમાંથી તમે જેટલા, આ જોડીમાંથી તમે જેટલા પણ અહીંયા હાજર હોય તો વિના સંકોચે તમારી જગ્યાએથી ઊભા થઈ જાઓ, આગળના મંચના ભાગમાં આવી જાઓ. આવો, આ જે સ્નેહ મિલન તમારા માટે જે આ સરસ મજાનો પરિવાર ઉત્સવ ગોઠવો છે, આ મહિલા મોટિવેશનલ કાર્યક્રમ ગોઠવો છે ને, આપણે એની યાદગાર બનાવો છે. આ જવાવાળાને એમ થાય કે 10 મિનિટ રોકાઈ ગયો હોત ને તો સારું હતું. બાપ દીકરાની જોડી છે અહીંયા, મા દીકરીની જોડી ફટાફટ આવો અહીંયા આગળના મંચમાં ભાગમાં. બાપ દીકરી હોય ને તો આવો, હું ઈચ્છું છું કે બાપ દીકરી પહેલા આવશે. એટલે આ એવું ન જો, હું તમને નથી ઓળખતી પણ તમને જ ખબર છે ને કે મારા પપ્પા અહીં બેઠા છે, તમને જ ખબર છે ને કે મારી મમ્મી અહીં બેઠી છે. અહીં હાહુ હોય કોઈ નથી કે ભળતું નથી, હાહુ હોવ છે ને, મા દીકરી. અરે વાહ, દેરાણી જેઠાણી બોલો. જે દેરાણી છે કે જેઠાણી છે મારી જેમ બરાબર ફૈલા છે. સાસુ વહુને બનતું હોય તો અહીંયા તમારા બધે મોડું થાય છે ઉપામાં. બાપ દીકરી છે કોઈ અહીંયા? બાપ દીકરી હાજર છે અહીંયા? કોઈ પણ એવા પપ્પા બેઠા છે કે જેની દીકરી પણ આજે અહીંયા આવી છે? લગ્ન થઈ ગયા હોય તો હાલે હો,
આ મા દીકરી આવે છે. સાસુ વહુ આવ્યા? સાસુ વહુ જ આવો આવો. આ કોણ આવ્યું? કોણ આવ્યું? બાપ દીકરી. અરે વાહ, અરે વાહ. એક વખત તાલી પાડો. કોકને તો એમ થાય છે કે આપણે અહીંયા આવીએ, મા બાપને આપણો હાથ પકડીને ઊભા રહીએ એમ. તમે સાસુ વહુ વાવ, ક્યાં હતા ક્યાં સુધી હું બોલતી હતી ત્યાં સુધી? આવો આ બાજુ પર જાઓ. આ બાજુ સગા બે ભાઈ છે અહીંયા હાજર? સગા બે ભાઈ હાજર છે? કાકા દાદા નશે તો હાલશે. કાકા દાદા નહીં નથી. તમારી એની પાછળ ચૌધરી નાટક લાગે છે, એ હાલશે આપણે. બોલો હવે તમે એમાં મને ના નહીં પાડતા કે અમારી પાસે ચૌધરી નાટક નથી લાગતી એમ. આ કોણ આવ્યા? સાસુ વહુ આવ્યા? નળંદ ભોજાય. અરે વાહ. મા દીકરો આવ્યા? મા દીકરો? અહીંયા કોઈ દીકરો એવો બેઠો છે કે જેના મમ્મી હાજર છે? આ ઘણા ઘણા હશે ને તો એ બોલશે જ નહીં કે બેનને ક્યાં ખબર છે, પણ તમે તો ઓળખો છો ને તેમાં દીકરો અહીં બેઠો છે કે સરનામું ભૂલી જાઓ છો? આવો એક જ જોડી આપણી ઘટે છે, મા દીકરાની જોડી ઘટે છે. બેન કે તમે હવાર સુધી નાનો હલશે. હાલે ભાઈ, એ ભાઈ આવી જા આવી જા. તારે તારી એકની જ વાટ જોવાય. ચાલ તારે મમ્મીને લઈને આવી જા. મારે તમારી પાસે કઈ બોલાવવાનું કાંઈ નથી, એટલે ચિંતા નહીં કરતા. બોલાવીશ એમ. આવી જા. હાલ હાલ તારે મમ્મીને હંતાવી જા. કે ને તારે મમ્મીને આ બોલાવે અહીંયા. આવી જાઓ આવી જાઓ. આ બાજુ આવી જાઓ. આ શરમમાં જ ગયું છે બધું. હાલ ને ભાઈ, મમ્મીને લઈ લે. હાલ હાલો હાલો એને ઊભા કરો. હાલો ભાઈ. અને ભલે ભલે એક આવ્યો, આપણે બીજાને લાવશું. આવો આવો. હાલો તમારે વાટે જ અટકે છે. આવો ફટાફટ. હાલો ઊભા થાવ. આટલી શરમ તો છે ને તમને જોવા આવ્યા છે ને તૈયે નહીં હોય. જલ્દી આવો ફટાફટ. આવો ઊભા થઈ જાઓ. વાહ. તમને એવું લાગશે, જોજો મેં અહીં તમને ઊભા કર્યા હતા ને વસૂલ છે એમ. અને પગનો ગોઠણ કદાચ દુખતો હોય તો હારે ખુરશી લેતા આવજો. ચાલો હવે તમે ક્યારના બેઠા છો બરોબર. બેહાડી દીધા તમે અહીં આવીને કે બેન આવવાના છે ને કોઈ બોલવાનું નથી ને વળી આપણે બેનની સામે આપણી છાપ ખરાબ પડશે એટલે તમે ક્યાંક છે ખુદી હલાઈ નથી. અદબ પાડીને કેમ બેહાડી દીધા હોય બાળબંધીના છોકરા એની જેમ તમે બેઠા રહ્યા છો. હવે સમય ઊભો થવાનો છે. ઊભા થવા. હાશ કોકે માંડ ઊભા કર્યા. પાછળથી બેનો બેઠા છે ને વિનંતી છે આગળ આવવું હોય તો આગળ જગ્યા ખાલી છે, આવી જાઓ. વયા નો જતા. ઊભા એટલા માટે નથી કર્યા એકદમ વયા જાઓ. પાછળથી જતા ના રહેતા. આ છેલ્લી 5 જ મિનિટ છે આપણી. હવે પાણીની બોટલ છે ને એને ખબર પડી. નણંદ ભાભી હોય, દેરાણી જેઠાણી હોય, સાસુ વહુ હોય, બાપ દીકરી હોય, પછી દેરાણી જેઠાણી છે, બા. હા દેરાણી જેઠાણી છે. અમિતભાઈ ક્યાં ગયા? તમારે દાદાનો હાથ પકડીને ઉભું રહેવાનું. ચાલો તમારું પાત્ર તમારે નજીક હોવું જોઈએ. એના પછી મા દીકરી છે, એના પછી મા દીકરી છે, ને પછી 2 ભાઈ છો. વાહ. આપણા ઘરની અંદર આટલા જ સંબંધો હોય. અહીંયા મેં તમને જેટલી પણ વાત કરી મુખ્ય ઉદ્દેશમાં 4 શક્તિઓની વાત કરી, પણ છેલ્લી મેં તમને કહ્યું એમ કે મારે માતૃવંદના કરાવી છે. આ જેટલા પણ વ્યક્તિઓ છે ને એ માના કનેક્શનથી જોડાયેલા છે. છેલ્લે મા દીકરો છે. જોજો મા દીકરો છે. પછી ભાભી માં કહેવાય. નણંદ બા એટલે ભાભી માં કહેવાય. પછી દેરાણી જેઠાણી છે, જેઠાણીને જેઠાણી બા કહેવાય. પછી સાસુ વહુ છે, સાસુ બા કહેવાય. પછી બાપ દીકરી છે તેનું મુખ્ય કારણ એની માં. અને એના પછી સાસુ વહુ ઊભા છે, એના પછી બાપ દીકરો ઊભા છે, એના પછી મા દીકરી ઊભા છે, બાપ દીકરી ઊભા છે, એના પછી 2 ભાઈ ઊભા છે. બધાની વચ્ચેનું કેન્દ્ર બિંદુ એટલે કે માં. અને આની આ માં છે ને આપણે અહીંયા રાખ્યા છે ને, આ માની સાક્ષીએ આજે છેલ્લી આપણે 5 મિનિટની માતૃવંદના કરવા જઈ રહ્યા છે. કદાચ આ કાર્યક્રમ તમે અગાઉ આમાંથી પસાર થયા છો કે નહીં મને નથી ખબર, પણ મેં તમને કહ્યું એમ કે એ માનો એક વખત કે બાપનો એક વખત ફોટો દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય અને પછી તમે એમ લખો કે મને તમે બહુ યાદ આવો છો, મારી તમારી બહુ જરૂર છે. ઘરનું મકાન નવું લ્યો ને તેથી માં યાદ આવે.
કે બા હોત ને તો સારું હતું. દાદા કેટલી ઉંમર થઈ તમારી? 78. બાની હાજરી છે, તમારા માતૃશ્રી હાજર છે, યાદ આવે? હજી સારા પ્રસંગ હોય એમાં યાદ આવે ને એમના માતૃશ્રી હાજર છે. આટલી 78 વર્ષની જો ઉંમર થઈ જતી હોય ને છતાં હજી માનો પાલવ યાદ આવતો હોય ને તો આપણે તો હજી નાના છીએ. આપણી પાસે હજી માનો પ્રેમ પામી શકવા માટેની તાકાત છે, કારણ કે આપણા મા બાપ છે ને એ હાજર છે. આ ઈશ્વર મળે કે ન મળે નથી ખબર, પણ આ મા બાપ મળ્યા છે ને ઈશ્વર જેવા છે. ઈશ્વરને એમ કહો ને કે તારે મારા વિધાતા લખવાના છે નામ, મારે તારે લેખ લખવાના છે, તો એ સુખ ને દુઃખ બેય લખે. પણ આ મા બાપ એક જ એવા છે કે એને તમે એમ કહો ને કે મારે તમારા દીકરાના લેખ લખવાના છે, એટલે તરત એવું કહેશે કે 12 વર્ષની પગપાળા જાત્રા લખવી હોય તો મારા ભાગની અંદર લખ, પણ એના ભાગની અંદર લખો ને તો બધા સુખ જ લખો. એનું હાલે ને તો એ તમને આટલો એવો જરીક એવું હોય તે ઠોકર ન ખાવા દે, પણ અત્યારે કદાચ હજી એનું હાલતું નથી, પણ એના ઘરની અંદર એનું હાલે ને સાહેબ, એટલા માટે આપણે અહીંયા ઉપસ્થિત ગયા છે. અને કાર્યક્રમનો છેલ્લો ઉદ્દેશ કે ઘરની અંદર જે જીવતા ને જાગતા મા બાપ છે ને એની કિંમત હંમેશા કરતા થઈએ. તમારી કિંમત ઘટશે નહીં, તમારું કિંમત છે ને જગત વધારે કરશે. અને એ જેટલા પણ અહીંયા ઊભા છે ને મારે કેવું છે કે તમારું પાત્ર નાનું જે હોય ને એનો તમે હાથ પકડીને ઊભા રહી જાઓ. તમારા દેનાણી છે તો હાથ પકડો, મોટા છે ને મોટા જેટલા છે ને નાના પાત્રનો હાથ પકડીને ઊભા રહી જાઓ. હા,